ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પાલકને ઓટ્સની ટિક્કી. તો એના સારું આપણે આ ઓટ્સ લીધા છે 1 કપ આ રીતના આપણે, અને પાલક તો આ થોડીક આપણે આટલી પાલક લીધી છે, અને 1 ગાજર લીધું છે, અને 3 ડુંગળી, અને થોડાક આપણે બાફેલા બટેટા. તો નાના હતા એટલે 3 થી 4 બટેટા આ રીતે બાફીને લેવાના છે. અને મરચાં તો 4 મરચાં અને થોડુંક આદું લીધું છે આપણે, અને થોડોક આપણે કોર્નફ્લોર લીધો છે અડધો કપ જેટલો, અને નોર્મલ મસાલા રેગ્યુલર જોહે, મરચું, હળદર, ધાણા, જીરું, અને મીઠું જોહે સ્વાદ પ્રમાણે, તેલ જોહે, અને પાણી જરૂર પડે તો. એટલે પહેલાં આપણે આ ઓટ્સ છે એને આપણે શેકવાના છે. તો આ કઢાઈ છે એમાં આપણે ઓટ્સ બધાય લઈ લઉં, અને ગેસ ચાલુ કરી દઉં. તો આને આપણે શેકી લઈએ. તો આને કોરે કોરા જ શેકવાના છે, કંઈ નાખવાનું નથી આપણે આમાં. તો ઓટ્સ આપણે શેકી લીધા સારી રીતના. થોડોક કલર ચેન્જ થઈ જાય આનો, અને સુગંધ આવવા માંડશે જેમ આપણે શેકાવાની સુગંધ આવે એમ. તો ગેસ બંધ કરી દેવાનો આ રીતના. તો આને આપણે હવે કાઢી લઈએ બીજા વાસણમાં. તો આમાં આપણે કાઢી લઈએ, અને થોડાક ઠંડા થવા દઉં. તો હવે આપણે એને સાઈડમાં રાખી દઈએ અને બીજી તૈયારી કરીશું. તો પાલક છે એને આપણે સુધારી લઈએ. તો આને આપણે ધોઈને જ લીધી છે. તો આને આપણે આ રીતે સુધારી લેવું ઝીણું આ રીતની. તો પાલક આપણે બધી સુધારી લીધી છે. તો હવે આદું ને મરચાં તો એને આપણે ચીલી કટરમાં કાઢી લેવું આ રીતે. અને ગાજર તો ગાજર છે તો ગાજર નહીં, આપણે ઝીણું સુધારવાનું છે. તો આમાં ભેગું જ ફેરવી નાખશું આપણે ગાજર ને આદુ ને મરચાં બધું. તો આને આપણે ફેરવી લઈશું આમાં. તો આને આપણે આ રીતે ક્રશ કરી લીધું છે. તેને આપણે ઓટ્સ ભેગું જ લઈ લઈશું. હવે ડુંગળી, તો ડુંગળીને આપણે સુધારી લઈશું ઝીણી આ રીતની. આના ભેગી જ સુધારી લઉં. તો ડુંગળી આપણે આમાં સુધારી લીધી છે. તો ડુંગળી આપણે 2 જ નાખીશ, 3 નથી નાખી, વધારે થઈ ગઈ થોડીક. એટલે હવે આપણે બટેટા, તો આ બટેટા છે એને આમાં છીણી લેવું આ રીતે. એટલે થોડાક અગાઉ બાફીને રાખી દઈએ એટલે ઠંડા હોય ને એટલે એકદમ સરસ છીણાઈ જાય ને એકદમ સરસ થઈ જાય. ગરમા ગરમ હોય તો પાણીનો ભાગ થોડોક વધારે હોય એમાં, એટલે તો બધા બટેટામાં છીણી લેવું. તો બટેટા આપણે એમાં છીણી લીધા છે. તો બીજા મસાલા નાખશું, થોડુંક ધાણા જીરું નાખશું, અને થોડુંક લાલ મરચું નાખશું, અને મીઠું સ્વાદ પ્રમાણે. અને લીલા ધાણા, અને આ પાલક. હવે આપણે બધું મિક્સ કરી લઈશું હાથેથી.
તો બધું એકદમ મિક્સ કરી નાખવાનું. પાણી લગભગ આમાં આપણે જરૂર ન પડે, કેમ કે બાફેલા બટેટા હોય, પાલક હોય, એમાં પાણીનો ભાગ હોય, પાલકમાં હોય, એટલે પાણી ઉપરથી લગભગ જરૂર પડે જ નહીં. આપણે એમાં જ થઈ જાય બધું મિક્સ. આ રીતે બધું મિક્સ કરી લેવાનું. હવે એમાં આપણે નાખી દઈશું કોર્નફ્લોર. પહેલાં અડધું નાખીશું, પછી મિક્સ કરીને જરૂર પડે તો બીજું નાખીશું. આ રીતે અડધું નાખીને પછી આપણે વારીને જોઈ લેવાનું ટીકી, કે આ રીતે આપણે ટીકી વળી જાય, બસ એવું જોઈ આ રીતનું. મીઠું ને બધું ટેસ્ટ કરી લેવાનું. તો હવે આપણે એમાંથી ટીકી વારશું, તો થોડુંક તેલ સાઈડમાં લઈ લેવું. તો આ રીતે તેલ બરબાદ કરીને આ રીતે ગોળ કરી લેવાનું પહેલાં, પછી આ રીતે ચપટું કરી લેવાનું. તો આ રીતની આપણે વારી લેવું ટીકી બધી. બધી રીતે વારી લેવું આપણે. તો બધી આપણે વારી લીધી સી રીતે. તો આપણે આ કઢાઈ આ રીતની કોઈ પણ પોળી કઢાઈ લેવાની. તો ગેસ ચાલુ કરશું. આમાં આપણે તેલ નાખીશું. તો તેલ આપણે આ ટીકી છે એ અડધી બુડે આમાં એટલું તેલ નાખવાનું છે આ રીતનું. તો 2 ચમચા જેટલું તેલ આપણે જરૂર પડશે. તો આને થોડુંક ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો એમાં આપણે આ ટીકી એક એક કરીને મૂકશું આ રીતે. તો આવું તેલ ગરમ જોઈએ આપણે. તો એકવારમાં જેટલી આવે એટલી મૂકવાની એમ. તો નીચેથી પાકે પછી એને આપણે ફેરવશું. તો ગેસ થોડોક ધીમો કરી દઈએ અને પાકવા દઈએ. તો આને આપણે હવે ફેરવીને જોઈ લેવું. આ રીતે એક બાજુ થઈ જાય એટલે ફેરવી લેવાની, બીજી બાજુ શેકી લેવાની. આ રીતની બે બાજુ શેકી લેવાની. એવું હોય તો આને સાઈડમાં કરીને તમે બીજી સાઈડમાં બીજી મૂકી શકો એમ. તો આ રીતની શેકાવા દેવાની. તો આને આપણે બે બાજુ આ રીતે શેકી લીધી છે. તો કાઢી લેવું.
તો તેલ આમાં એટલું બધું વપરાતું નથી, લગભગ બધું તેલ એમનેમ જ છે. જો તેમાં આપણે બીજી શેકાઈ જાય એમ, તો બીજી છે એને એ રીતે એમાં તેલમાં શેકી લેવું. બધી આપણે બનાવી લીધી સારી રીતની. તો એને સર્વ કરશું આપણે કેચઅપ હારે. મસ્ત લાગે ખાવામાં. એક આપણે ખોલીને જોઈ લઈએ. એકદમ ટેસ્ટમાં સરસ લાગશે અને એકદમ અલગ કંઈક એમ. તો તૈયાર છે આપણી ઓટ્સ અને પાલકની ટિક્કી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ ઓટ્સ પાલકની ટિક્કી.